आपके सामने एक बड़ा सा रेड बटन है दबा दिया, आगे बोलो। આજે અમે વિતાવવાના છે 24 કલાક મફતમાં એ પણ જૂનાગઢમાં. જુનાગઢ એક ટુરિસ્ટ હબ છે, એટલે કે અહીંયા ઘણા બધા ટુરિસ્ટો ફરવા આવે છે. અને એને દિવસ ગુજારવા માટે ટોટલ આ 7 ચીજ વસ્તુની જરૂર પડે જ છે. વિસ્તારની માહિતી, ચા પાણી, નાસ્તો, ટ્રાવેલ, બપોરનું જમવાનું અને સુવાની વ્યવસ્થા. અહીંયાથી જુનાગઢની હદ ચાલુ થાય છે ને હવે આપણે ફ્રીમાં ટ્રાવેલિંગ કરવાનું છે ને પછી જમવાનું મેળ કરશું. તો હાલો ટ્રાવેલિંગ કરીએ. હાલો. કઈ બાજુ જાવ? ફ્રીમાં લઈ જાઓ. ફ્રીમાં હા બે છોકરા હે. તો ના લઈ જવાનો હોય. રિક્ષા વાળા ના તો પાડી દીધી, ખુલ્લે આમ ના પાડી દીધી કે મારે બે છોકરા છે કાકા બી કે મારે એનું તો કઈક કરવું ને. પણ હવે આપણે બીજો રિક્ષાની ટ્રાય કરીએ. ક્યાં જાઓ? મોતીબાગ જાઓ. ફ્રીમાં લઈ જાઓ. ફ્રીમાં લઈ જાઓ. અચ્છા હકીકતમાં એવું હોય. મફતમાં બાપો થેન્ક યુ. અત્યારે ફ્રીમાં રિક્ષાનો મેળ થઈ ગયો છે મોતીબાગ સુધી. બરાબર, તો હાલો મોતીબાગ જઈને પછી તમને મળું. ठीक है समरिया. તો મિત્રો મોતીબાગ પૂગીને આપણે છે ને ચા પાણી નાસ્તાનો મેળ કરવાનો હોય ફ્રીમાં. તો હાલો આપણે પેલા મોતીબાગ પૂગી જઈએ. અમે ટૂંકમાં એવો ચેલેન્જ લીધો જુનાગઢમાં આખો દી 24 કલાક મફતમાં રહેવા પીવા ખાવાનું. સમજ્યા? શું લાગે થઈ જાય? થેન્ક યુ ભાઈ. દિલથી આભાર ભાઈ તમારો. ફ્રીમાં રિક્ષાનો મેળ થઈ ગયો. હજી તો આપણે આખું જુનાગઢ, ગિરનાર, ઉપરકોટ બધું રખડવાનું છે. પણ ઈ પહેલા આપણે ગમે ત્યાં રજવાડી હોય કે ગમે એ કંઈક હોટલ હોય ચાની, તો ત્યાં ચાનો અને ફ્રીમાં નાસ્તાનો મેળ કરવાનો છે. તો હાલો કરી નાખી. અને હા, તમારા માટે એક મસ્ત મજાનું સરપ્રાઈઝ છે, એટલે વિડીયો પૂરો જોજો. અત્યારે 10 વાગી ગયા પણ અમે ચેલેન્જ તો 9 વાગ્યાનો ચાલુ કર્યો તો પણ વચ્ચે ટાઈમ દેખાડતા તમને ભૂલી ગયા. તો જુનાગઢની હદ જ્યાંથી ચાલુ થતી હતી વિશ્વકર્મા સોસાયટી થી, ત્યાંથી અત્યારે અમે મોતીબાગ પૂગી ગયા છે. રિક્ષા ગોતવામાં અહીંયા પૂગ્યા ને 1 કલાક જેવું નીકળી ગયું છે. અત્યારે આપણે મોતીબાગ હવે ચા પાણી નાસ્તાનો મેળ કરીએ. હાલો હવે અમે ચાની હોટલે તો જાય છે, પણ તમને શું લાગે અમને ફ્રીમાં ચા આપશે ખરા? ચા પાકી પણ એમ નહીં, અમારી પાસે પૈસા નથી હો ભાઈ. શું કહીશું આપણે? પાઈ દે તોય પાઈ દે. ભાઈ દો ખરેખર નહીં પાએંગે. નહીં પાએંગે તો રેવા દ્યો ભાઈ. તો રેવા દ્યો ભાઈ. કોઈ રહ્યું બીજું શું તો ભાઈ. અહીંયાથી અમારો કોન્ફિડન્સ તૂટી ગયો, કેમ કે શરૂઆતથી જ બધા ના પાડવા માંડ્યા. અહીંથી તો આપણે રિજેક્શન મળ્યું, પણ હવે આપણે બીજી ચાની દુકાને જાઉં અને ત્યાં પૂછશું. આપણે ત્યાં તો કેમેરો હતાડીને પૂછ્યું, તો અહીંયા આપણે કેમેરો બતાવીને પૂછ્યું કે આપણે ચા પાઈ છે કે નહીં. ચા પીવો, ચા પીવો, ચા પાહો ફ્રી. ચા વાહો કે મફતમાં હો. વાહ યાર, થેન્ક યુ. દિલથી આભાર તમારો. પાઈ ગયો. હાલો હાલો તો અમે હે ને ભાઈ ચા પી લઈ. આ ભાઈ હે ને ફાઇનલી આપણે ચાનો મેળ કરી દીધો. થેન્ક યુ યાર. હવે અમને હાશકારો મળી ગયો કે કોઈક તો મળ્યું જેની અમને ફ્રીમાં ચા પાવાની હા પાડી. અમારો ચાનો ફ્રીમાં મેળ પડી ગયો. હવે નાસ્તાનો મેળ કરવાનો છે યાર. દિલથી આભાર એ ભાઈનો. જુનાગઢમાં ગિરનાર થી લઈને દાતાર થી લઈને વિલિંગ્ટન ડેમ થી લઈને ભવનાથ થી લઈને ઉપરકોટ, એટલી બધી ઘણી બધી જગ્યાએ ફરવા માટે આપણે ત્યાં મફતમાં જવાની ટ્રાય કરવાની છે. અને આપણો હે ને પહેલો ટાસ્ક ચા વાળો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે હે ને નાસ્તો કરવાનો હોય પણ મફતમાં. હાલો તો હવે નાસ્તો કરી લઈ. મિત્રો અત્યારે છે નાસ્તાની એક દુકાને જાય છે અને કેમેરો હટાડી રાખવાનો છે. મતલબ કે હું બીજા થર્ડ પર્સન જે કેમેરામેન છે એને હું કેમેરો આપી દેવાનો છું અને અમે બે એમને ટ્રાય કરવાના છે. જોઈએ આપણે નાસ્તો કરાવે કે ના કરાવે. હાલો જોઈએ. વિડીયોને સ્ટોપ કરીને અત્યારે જ કમેન્ટમાં કહી દો કે અમે કેમેરો સંતાડીને જાય તો નાસ્તાની હા પાડશે કે ના. જલ્દી કમેન્ટ કરો. નાસ્તો કરવો હે? શું છે નાસ્તો? કરાવી દે. શું હે નાસ્તામાં? પણ અમારે ફ્રીમાં કરવું છે. પૈસા નથી, પાકીટ જ નથી ભેગું. તો પૈસા નથી અમારી પાસે. ખવડાવજો ફ્રીમાં. આ ભાઈ ઓકે, આ ભાઈ ઓકે. આને આપણે આને એમ લાગે હાચમ પૈસા આવી છે. હકીકતમાં ફ્રીમાં કરાવવો હોય તો જ. એમ ફ્રીમાં? અરે અમે આખો લગભગ અડધી દુકાન ખાઈ જાઉં હો. થેન્ક યુ ભાઈ. એમ ને અરે યાર થેન્ક યુ યાર. દિલથી આભાર. હવે તમને હું સાચું કહી દઉં, અમે હે ને વિડીયો બનાવતા હતા 24 કલાક જુનાગઢમાં ફ્રીમાં રહેવાનો, ખાવા પીવાનો. બરોબર, અમે સારી મદદ કરી દીધી. વાહ યાર. જો અહીંયા હે ને ઓલી બાજુ જો આપણે ભાઈ વિડીયો ઉતારે અમારા ભાઈ. રેડી? હાઈ ગઈ જો. હાઈ.
જાજુ ખાવાનું થતું નથી. આ તો હજી નાસ્તાનો મેળ થયો. હજી બપોરનું જમવાનું, સાંજનું જમવાનું અને સાંજે હુવાની વ્યવસ્થા, આ બધાનો ફ્રીમાં કઈ રીતના મેળ કરવો ને એ તો વિચારવા જેવું છે. અને વિડીયોની છેલ્લે તમારા માટે ટ્વિસ્ટ છે, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો. ચેલેન્જની સૌથી વધારે શું પ્રખ્યાત અહીંયા તમારી દુકાનમાં? ઘૂઘરા દાળ પકવાન. શું ખાવું? દાળ પકવાન ખાવું? મજા આવે ખાઈને. આ ભાઈ કીધું ગમે એ ખાવું. આ બે એક એક બનાવી હાલો. હા વાત. તો આપણે હે ને દિલીપભાઈ ના ફેમસ ઘૂઘરા લખેલ છે અને દેવ દાળ, આપણે દેવ ફાસ્ટ ફૂડ દાળ પકવાન નું ટૂંકમાં આવે છે, પણ આપણે ઘૂઘરા ખાઈ લઈએ. લ્યો ભાઈ સુમિતભાઈ. હા લઈ લે ભાઈ. ના ના મસ્ત હોય એમ થાય યાર. દાળ પકવાન અને ઘૂઘરાનો ફ્રીમાં મેળ થઈ ગયો. હાલો ખાઈ લઈએ. તો આપણો ફ્રીમાં નાસ્તાનો મેળ થઈ ગયો. હવે આપણે જવાનું છે ભવનાથમાં અને ફ્રીમાં. તો હાલો આપણે રિક્ષો ગોતી અને ફ્રી ટ્રાવેલિંગ કરવી પડે છે અમારે રિક્ષામાં, કેમ કે હે ને આપણે ગાડીમાં ના જઈએ કારણ કે અમે 2 જણા છે, એટલે ગાડીમાં પછી ઓલો બેહાડે તો ઓલાને કેમ બેહવાની જગ્યા મળે. હવે આપણે બધા લોકોને કઈ સર્કલમાં જઈએ, હાલો રિક્ષા ગોતીએ. ભાવ જ ના દીધો. ભવનાથ ક્યાં સુધી જાય? ક્યાં કાઢવા લાગી જાય. કાઢવા લાગે? અમારા પૈસા નથી હો. હાચન બેહી જાય. વાહ, થેન્ક યુ દોસ્ત. અરે ભવનાથ જાવું તું, પણ કાઢવા ચોકું થી હે ને રિક્ષો મફતમાં મળી ગયો હે. હવે કાઢવા ચોકે થી ને પછી આપણે ભવનાથ રિક્ષા મળી જાય. આ ભાઈ એમ કહે કે યુટ્યુબર 90% ખોટા હોય, પણ અમે તો સાચા બેઠા ને રિક્ષામાં. તમે સાચા કરજો. તો વાંધો નહીં. તમારી કોઈ વાત જ નથી. ના ના, તો વાંધો નહીં. અમે કાયદેસર ચેલેન્જ કરીએ છીએ. ભાઈ દિલથી આભાર હો યાર તમારો. થેન્ક યુ ભાઈ. અરે યાર, અમે ચેલેન્જ ચાલુ કર્યો ને તો અમને એમ લાગતું હતું કે પહેલું જ રિજેક્શન મળી ગયું હતું, એટલે અમને બધા રિજેક્શન જ મળી છે. કોઈ અમને ફ્રીમાં ટ્રાવેલિંગ નહીં કરાવે, કોઈ અમને ખાવાનું નહીં આપે. પછી ધીમે ધીમે આગળ વધતા અમને કાઢવા ચોકે પહોંચી. અને હવે આપણે જવાનું છે ભવનાથ, એટલે અહીંથી હવે સીધો પકડવાનો હોય રિક્ષા અને હાલો ત્યાં આપણે બધા ભવનાથ જઈએ. ફ્રીમાં હો. અમે અહીંયા કાઢવા ચોકે કહીએ ના હોય ભાઈ, હવે અમે રાહ જોઈએ રિક્ષા વાળો આવે તો અમને લઈ જાય. 2-3 રિક્ષા વાળાને પૂછ્યું પણ એ કે ભાઈ અમે મફતમાં ત્યાં ભવનાથ સુધી તમને ના લઈ જાય. હવે હે ને જે રિક્ષા આવે એને આપણે પૂછ્યા ત્યાં કે ભાઈ અમને લઈ જાઓ ભવનાથ, લઈ જાઓ મફતમાં. ચાલો પૂછીએ. કઈ બાજુ જાવ? ભવનાથ જાઉં? અરે આમ જાઉં. પેટ્રોલ પંપે જાઉં. અરે યાર, પુરાવો જાવ, પેલા ડીઝલ પુરાવો જાવ તમે. કઈ બાજુ? ભવનાથ જાઉં. પણ પૈસા નથી મારી પાસે. તો હાલ લઈ જાઓ. પૈસા નથી તો લઈ જાઓ. મારે ઘેર તો મારે બાઈ મને ના ખાવાના છે. અરે યાર, એવું છે કા? ઠીક. પૈસા નથી યાર, ખોવાઈ ગયા. હજુ વાંધો નહીં, હાલો બીજા. પૈસા નથી તો લઈ જાઓ. હે ખરેખર થેન્ક યુ ભાઈ. હકીકતમાં નથી હો પૈસા. હકીકતમાં નાખી જો, કોઈ પૈસા દેવું નહીં અમે. પાકો ને? હાથી વાંધો નહીં, હાલો. કેમેરો મેં હાઈડ રાખ્યો હતો ને તો આ ભાઈ હા પાડી દીધી, અને હવે મેં એ ભાઈને કહી દીધું કે વિડીયો ચાલુ હતો એમ. અમે તો કેમેરો છુપાવીને રાખ્યો હતો. ભાઈ થેન્ક યુ યાર, દિલથી આભાર તમારો. ખરેખર તમારા જેવા દિલદાર માણસ જોઈએ આ દુનિયામાં. નકર હે ને અમે કેમેરો છુપાવ્યો હતો, મને એમ થયું કે કદાચ તમે હા પાડશો કે નહીં પાડશો, આપણે ચેક થઈ જાય એમ. તમને ખબર નહીં હોય કેમેરો ચાલુ હોય. સારો હાલો તો આપણે હવે ગિરનાર પહોંચી જઈએ ભવનાથમાં. દેશી ધડાકાને સ્લાઇસ કરો. દેશી ધડાકાને સ્લાઇસ કરો. લાઈક કરી લેજો. તમે સમજી ગયા ને? તો કરી નાખો સબસ્ક્રાઇબ અને હેલો કમેન્ટ કરવાનું ન ભૂલતા હો. ભાઈ અમે હે ને જુનાગઢમાં 24 કલાકનો એવો ચેલેન્જ કરીએ હે કે ફ્રીમાં રહેવાનું, ખાવા પીવાનું ને હરવા ફરવાનું. બરાબર? તો અમારે રહેવા માટે નહીં કઈ સુવિધા થઈ જાય ખરી? તમે એમ ક્યાં થઈ જાય? તમે આશ્રમ ચીંધ્યો પણ આશ્રમમાં નથી રહેવું. ના ના, સારું તમે ચીંધું ઈ બરાબર હે, એટલે હું મજાક કરું બરાબર. પણ અમે આશ્રમમાં રહી તો લોકોને એમ થઈ જાય કે ભાઈ આ તો આશ્રમ તો હોય જ, પણ અમે કઈક એવી જગ્યાએ રહેવું જ્યાં જેમ કે હોટલ હોય, જ્યાં અમે પૂછવા જવાના હે ફ્રીમાં રાખે કે નહીં. આશ્રમમાં તો હવ રહી જાય એમ. અને સારું યાર, થેન્ક યુ, તમે લિફ્ટ આપી એ માટે દિલથી આભાર. અને તમને શું લાગે કોઈ બીજા રિક્ષા વાળા કે લઈ જાય ખરા? લઈ જાય, ઘણા લઈ જાય. દિલદાર માણસ હોય લઈ જાય. દિલદાર માણસ લઈ જાય. કેમ કે હે ને અમે ઘણા રિક્ષા વાળાને ટ્રાય કરી હતી, તો બધા ના પાડી દેતા. કદાચ કેમેરો દેખાય ને તો આ પાડી દઈએ, પણ હવે તમે કેમેરો છુપાવીને રાખ્યો ને છતાંય તમે આ પાડી દીધી, એટલે બહુ યાર દિલથી આભાર તમારો. તો ફાઇનલી મિત્રો આપણે મફતમાં ભવનાથ પૂગી ગયા. અહીં જો તમે, ભવનાથનો ગેટ આવી ગયો હે.
હાલો નહીં આપણે જાય ભવનાથ ફરીએ. ભાઈ દિલથી થેન્ક યુ આભાર તમારો. થેન્ક યુ યાર, તમે અહીંયા સુધી અમને સ્પેશિયલ મૂકવા આવ્યા એ બદલ ખૂબ ખૂબ ચાલો, દિલથી આભાર. અત્યારે તડકો તપી ગયો ને અમને ફૂલ ભૂખ લાગી છે બરાબર, તો આપણે ફ્રીમાં જમવાનો મેળ કરવાનો છે ને અહીં બાજુમાં રેસ્ટોરન્ટ છે તો આપણે જાતા આવીને હાલો. શું છે ભાઈ જમવાનું? હે થાળી ગુજરાતી થાળી જમવું છે પણ પૈસા નથી તો બાકી રાખું છે બાકી એમ તમે મને ઓળખો ને, અમે તો છે દ્વારકા બાજુ ના છે. ના ઓળખે જ કઈ નહીં નામ એડ્રેસ તો લખાવી જાઓ. હા. તેથી અમને તમને યાદી આપશું. હા જો તમે ખાઈ ગયા તો પૈસા દેવા બાકી છે ઓનલાઈન કરના હાથી હાલો લખી નાખો. બસ કરો ને વાલા યાર. અમે હે ને કેમેરો હાઈડ રાખ્યો તો છુપાવીને રાખ્યો તો આ ભાઈ આ પાડ નાખી. વાહ યાર મજા આવી ગઈ દિલગીરી તમારી જોઈને ખરેખર હો. તમને ખબર જ નહીં હોય કેમેરો હાઈડ છે નહીં તોય તમે આ પાડ દીધી બહુ કહેવાય. પેલા તમે મજા કરી કે એડ્રેસ લખાવી દેજો, અમે જ્યારે એ બાજુ આવીશું તો તમને કહી દે હું તમારા બાકી છે પૈસા. પણ ખરેખર મજા આવી. હારું હાલો જમી લઈએ આપણે. અત્યારે આપણે ભવનાથમાં હે અને વાગ્યા છે 3:26 એટલે કે 3:30 જેવું થયું છે. અને આપણે જવાનું છે ભવનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા અને ત્યાંથી દર્શન કરીને આપણે સીધા જાઉં ઉપરકોટ કિલ્લાએ અને ત્યાં અમે ટિકિટનો મેળ કઈ રીતે કરીશું ને એ જોયા જેવું હોય. મિત્રો હાલો તો આપણે પહેલા હે ને ભવનાથ મહાદેવ મંદિરે જઈએ અને દર્શન કરી લઈએ. હાલો સમિત નથી હું થાક લાગ્યો. તમારે સેલાન જો ન કરાય આમ હાલો તમે આમ તમારે. તો આપણે ભવનાથના ગેટ થી હાલીને અત્યારે પૂગી ગયા છે મહાદેવ મંદિરે. તો હાલો આપણે મહાદેવ મંદિરના દર્શન કરી લઈએ. હાલો તો અમે બે લોકો એ મહાદેવના દર્શન કરી લીધા. હવે આવી ગયા કુંડે. આ કુંડમાં કઈક એવી માન્યતા છે, ઘણા બધા લોકો અહીં સિક્કા નાખે છે એ કે મનોકામના પૂરી થાય એવું ઘણા કહેતા હોય. તો હાલ તાર હગાઈની માંગ કરી લે જાય સિક્કો નાખીને. હા મારા માગા સામેથી આવે હું હવે તો અમે લોકોએ ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા અને હવે જવાનું છે આપણે ઉપરકોટ અને એ પણ આપણે ફ્રીમાં જવું પડશે બરોબર, એટલે આપણે રિક્ષાનો મેળ કરવો પડશે. તો હાલો કર લાય. ક્યાં જાઓ કાકા? ઉપરકોટ લઈ જવા પૈસા નથી હો. તો કાઢવા સુધી ગમે ત્યાં સુધી ક્યાં સુધી જાવ? ત્યાં સુધી બેહાડતા જાવ ને ખાલી આમે જ જાવ. આમે જ જાવ હો. એ બિચારો હરખાતો એ છે કે પેસેન્જર મળ્યા. ઉપરકોટ જવું ભાઈ આપણે બે જ જણા નહીં. પણ હો મફતમાં જાવ. મફતમાં લઈ જાવ. કાઢવા સુધી કે ગમે ત્યાં સુધી ક્યાંય તમે પણ. જ્યાં લગી જતા હોય ને લગી ગીરના દરવાજા સુધી આ તો કઈ વાંધો નહીં. હાલો ગીરના દરવાજા સુધી તો ગઈ જાય. પૈસા નથી હો અમારી મેરે. કાકા ખરેખર નથી કાકા. લઈ જાઓ બોલો. બે જણા હે. નથી અહીંયા જ છે. કેટલા કિલોમીટર થાય? એવું હાલો ને બેસી જાય. મૂકી જતા હોય તો મૂકી જાવ ને કાકા. હા 4:30 થયા. ટિકિટ બંધ થઈ જાય અટાણેથી. તો મિત્રો આપણે ઉપરકોટ જવાનું કેન્સલ રાખ્યું કેમ કે કાકા એમ કીધું કે ભાઈ 4:30 વાગી ગયા એન્ટ્રી બંધ થઈ જાય એટલે આપણે જઈએ હવે લગભગ શક્કરબાગ ને શક્કરબાગ. હા ઓકે ત્યાં જુઓ છે બધા જુઓ એટલે ઓલા ટોલા નહીં પણ હાવજ દીપડા છે જોતા આવી. હાલો આવા દીપડા જોવા તો અમારા ગીર બાજુ આવા અમે ખબર થાય અમને. ચૂપ કર બે કુત્તે. તો અમે ઘણા બધા રિક્ષાવાળાને પૂછ્યું એ કે ઉપરકોટની ટિકિટ અટાણે મળતી બંધ થઈ જાય અને પ્લસમાં ઘણા બધા લોકોને પૂછ્યું ને તો કે શક્કરબાગની પણ બંધ થઈ જાય. મેં કીધું જાવું ક્યાં જવું આપણે? વિલિંગ્ટન ડેમે જાય. હાલત આવે હે ને પાછા એકાદ રિક્ષા વાળાને પકડીને કહે કે ભાઈ અમને મૂકી જાવ ભાઈ વિલિંગ્ટન ડેમે મૂકી જાવ મફતમાં. હાલો ના પાડી દીધી. તો અત્યારે હે ને અમને રિક્ષા નથી મળતી ને એટલે અમે હાલીને હે ને થોડેક સુધી હાલ્યા જઈએ ત્યાં સુધીમાં વિલિંગ્ટન ડેમ સુધીની કઈક રિક્ષા મળી જાય. અને ખરેખર સાચું કહું ને તો અહીં જુનાગઢમાં આ બાબતે તો ચેલેન્જ અમને અઘરો લાગે કારણ કે છે ને જુનાગઢમાં ઘણી વખત એવી જગ્યાએ આપણે ઊભા રહી જાય કે અહીંયા રિક્ષા જ ના જાય. થોડા ઘણા જતા હોય પણ એ ના પાડી દે ને વયા જાય પાછા. રિક્ષાની ભીડ નથી એટલી બધી. એટલે જ અમે થોડેક સુધી હાલીને જઈએ પછી રિક્ષા મળી જાય ને પછી અમે ત્યાંથી બેસી અને વિલિંગ્ટન ડેમે પૂગી જાઉં. રેડી? વિલિંગ્ટન ડેમે જાવું બે જણા અહીં હે કાઢવા તો આ ક્યાં સુધી જાવ? ત્યાં સુધી બેહાડતા જાવ ને ખાલી. પૈસા નથી તો એમને બેહાડતા જાવ જ્યાં લગીને જતા લેજે. હે અરે યાર તો અહીંયા તો અમને હે ને કહીને ના પાડી દીધી કે ગમે ત્યાં સુધી તમારે જવા નજર લઈ જાવ એટલે નજર લઈ જવા જાવ તમારે ટ્રાય કરી લો જાવ એમ કહી દીધું. બોલ કઈ ના કરે આપણે ખોટા કઈ ના. આપણે તો ખોટા જ છે ને એટલે જ ને આપણે તો ગમે યાર. પણ ટ્વિસ્ટ છે આગળ ખરેખરમાં વિડીયો છેલ્લે લગીને જોજો. ટ્વિસ્ટ છે હું છે હકીકત એ બધી ખબર પડી જાય. અમે ખાલી ફ્રીમાં જ નથી રખડતા તમને આ ફેડી ખબર પડી જાય ભાઈ.
મિત્રો કોઈ રિક્ષાવાળા અમને વિલેન્ટન ડેમ ફ્રીમાં લઈ જવા માટે રાજી નથી. ઉમે લઈ જવા માટે રાજી નથી કેમ કે રિક્ષા જેટલા બધા મળતા નથી. બરાબર. વિલિંગ્ટન ડેમ આ રીતે અમને રિજેક્શન ઉપર રિજેક્શન મળવા લાગ્યા, પણ આ ઈકો ઉભો રહ્યો ને એટલે અમને આસ્કારો મળી ગયો કે હાઈસ અમને સાધન મળી ગયું. થેન્ક યુ. સેલ્ફી પાડી. અરે યાર, આ ઈકો વાળાએ તો સેલ્ફી પાડવા માટે ગાડી ઊભી રાખી, અને પાછો વાંધો ઈ હતો કે એની ગાડીમાં સામાન ભર્યું હતું. બાકી તો અમને ઈ વિલિંગ્ટન ડેમ સુધી તો મૂકી જ જાય. એમાં કોઈ પણ ડે જોવા મળે ને તો અમે એને એડોપ્ટ કરીએ છીએ. બરોબર, એટલે તમે મને કહેજો. જરૂર. અમે ત્યાંથી આવીને ગાયને લઈ પણ તમે કયા પ્રેસમાંથી છો? હું SS24 SS24. એટલે ટૂંકમાં એ YouTube લેવલે છે. યુટ્યુબ લેવલે છે, મતલબ હું ચેનલ બેનલ ઓરી પરમિશન ચેનલ નહીં, છાપું છે અમારું. છાપું છે. વાહ, તો એ ક્યાંનું સીમિત છે? મતલબ જુનાગઢ આપણે અમરેલી જિલ્લા માટે જુનાગઢમાં આપણે ધ્રુવભાઈ કોટકને કામ સોંપ્યું છે, એટલે જુનાગઢ માટે પણ છે. જો તમારે કોઈ બી કામ અહીંયા જુનાગઢમાં કરાવવું હોય તો પણ મને ફોન કરો. જરૂર. થેન્ક યુ. હું વુમન રાઇટ્સ માટે કામ કરું છું, બહેનો માટે. અત્યારે જે બહેનોના કિસ્સાઓ બને છે તમને ખબર હશે કે ભાઈ બહેનો અત્યારે લવ જેહાદના કિસ્સાઓ વધતા જાય. બરોબર, તો બહેનોને પાછી કેમ વાળવી? અત્યારે જે ખોટો દેખાવ કરે છે ને એને જોઈને સ્ત્રીઓનું મન ભટકે છે, જેના કારણે લવ જેહાદના કિસ્સાઓ બનતા હોય છે. પણ એ બહેનોને મારે એક મેસેજ આપવો છે કે ધન સંપત્તિ હંમેશા ઇમ્પોર્ટન્ટ નથી. ક્યારેક આપણા પોતાના માટે, આપણા પરિવાર માટે પણ આપણે વિચારવું જરૂરી છે. હંમેશા સામેવાળું પાત્ર તમને મદદ કરશે એવી આશા આપણે ન રાખવી. બરોબર, આ એક નાનકડો મેસેજ તમારા પેજની અંદર તમે આપજો. જરૂર. હા, યુટ્યુબ ચેનલમાં આવી ગયો, મારે કઈ કનેક્ટ છે એટલે વાંધો નહીં, અવાજ આવી ગયો છે. વેરી મચ. વિલિંગ્ટન ડેમ અત્યારે અમને આ ચેલેન્જ બહુ અઘરો લાગે, કેમ કે કોઈ રિક્ષાવાળા વિલિંગ્ટન ડેમ સુધી લઈ જવા તૈયાર જ નતા. અમારી ઉમ્મીદ તૂટવા પર જ હતી. ત્યાં તો અમને એક રિક્ષો મળી જાય, ઈ પણ દાતા રોડ સુધીનો જ મળે છે. પછી શું, દાતા રોડેથી માંડ બીજો રિક્ષો ગોતી લીધો. વિનય જેવા વાંદરા મળી ગયા. તો આપણે પૂગી ગયા હે વિલિંગ્ટન ડેમે. તો મિત્રો અમે હાલતા થઈ ગયા અહીં વિલેન્ટન ડેમેથી, કારણ કે અહીંયા રિક્ષો હતો નહીં અવેલેબલ. બરાબર, એટલે આપણે નીકળી ગયા છે. હવે સાંજ થાય એટલે અમે કદાચ 3-4 કિલોમીટર જેવું થાય છે ને કાઢવા. કેટલું થાય છે? હા, સંચાર જેવું. હા, એટલું થતું હોય છે. એટલે આપણે 2 કિલોમીટર હાલવાના છે ને બાકી ટ્રાય કરવાના છે જો રિક્ષા મળે ને તો. ઓકે, બાકી હાલીને જ જવું જો. આ રીતે વિલિંગ્ટન ડેમે રખડપટ્ટી કરીને રાત પડી જાય છે. અરે યાર, હાલીને છે ને અમે રોડે તો પહોંચી ફૂલ થાકી ગયા હે. દેખાડ દઉં જો. ફૂલ એટલે ફૂલ થાકી ગયા છે ને. હવે આપણે જવાનું છે અહીંથી મોતીબાગ. ત્યાં અટાણે જમવાનું. કાઢવાની રિક્ષા મળે ને તો કાઢવાની રિક્ષામાં બેસી જવાનું છે, મોતીબાગની મળે તો મોતીબાગની રિક્ષામાં બેસી જવાનું છે. પછી ત્યાં જઈને હે ને ખાવાનો મેળ કરવાનો છે મફતમાં. એ અઘરું છે, મફતમાં ખાવાનો મેળ કરવો નહીં, બહુ અઘરું છે. તમે જોતા રહ્યો, અમે કંઈક કરશું. અને હે ને વિડીયોમાં છેલ્લે સરપ્રાઈઝ છે, એટલે ખાસ છેલ્લે સુધી વિડીયો જોજો. રેડી? સૌથી પહેલા તો આપણે હે ને રિક્ષાનો મેળ કરવો પડશે. અહીંથી આપણે મફતમાં અત્યારે કોણ લઈ જાય? આપણે સૌથી પહેલા તો ઈ અઘરું છે અત્યારે. એમ જ્યાં તમે રાત થઈ ગઈ ને એટલે અઘરું છે બધું. એટલે હે ને હવે બસ અમે જો રિક્ષાનો મેળ કરીએ હે, કોઈક રિક્ષા વાળો ઊભી રાખે એટલે મફતમાં અમે ટ્રાય કરીએ બેહવાની. બાકી પછી અહીંથી પાછું હાલીને ત્યાં સુધી જવું પડે છે. મોતીબાગ અમારે પાસે પૈસા નથી. પૈસા નથી, લઈ જાઓ. કાઢવા લાગી. હાલો, કાઢવા લાગી બેસી હાલો. તમારો એ દિલથી આભાર કે તમે કાઢવા સુધીનો બેહાડવાની હા પાડી એમ અત્યારે. તો અમને મોતીબાગ સુધીનો તો રિક્ષો ના મળ્યો, પણ કાઢવા ચોક સુધીનો રિક્ષો મળી ગયો. હવે અહીંથી મોતીબાગ થોડુંક જ થાય છે, પણ તોય આપણે રિક્ષાની ટ્રાય કરવાની છે મફતમાં બેહાડે ને તો. હાલતી હવે ને આપણે રિક્ષા ગોતી લઈએ. મોતીબાગ જાવ હો. નથી જતા. અરે મોતીબાગ રોકી તા ખરી. આ રિક્ષો ઊભો તો રાખ્યો, મને નથી લાગતું મફતમાં લઈ જાય. મોતીબાગ જાવ કાકા, તો પૈસા નથી તો લઈ જાઓ. બસ એ ભાઈ કે મગજની હું આની કાઢો અત્યારે તમે. મોતીબાગ નથી. એ ના રોકે. મોતીબાગ કોઈ રિક્ષા વાળા ઉભી નથી રાખતા ગાડી. મોતીબાગ ક્યાં? મોતીબાગ જાવું, પૈસા નથી અમાર પાસે હો. હે બેહી જાવ ને મોજ કરે. વાહ યાર. અરે ભાઈ છકડામાં બેઠા હો. આ રીતે છકડો રિક્ષાનો ફ્રીમાં મેળ થઈ ગયો. રાત તો પડી ગઈ, પણ રાતના જમવાનો મેળ અમે કંઈક હાઈફાઈ હોટલમાં કરવાના સાઈ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે તમને ખબર પડી જશે. એટલે ભૂંડે તો લગાડે જ પારિયા નહીં આવો તમે. ગજબ કામ
સારું હે. અત્યારે છેકડામાં બેઠા છીએ. રેડી 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 કાકા, મજા આવી ગઈ હો યાર, તમારા છકડામાં બેસીને બહુ મજા આવી ખરેખર. કાકા હાલો, આવજો. થેન્ક યુ કાકા. તો મિત્રો ત્યાંથી અમને કાળવા ચોકમાં હેતી એક ભાઈ છકડા વાળા મળ્યા. ઈ કે હાલો હાલો, એ કે કાંઈ વાંધો નહીં, તમે તમારા મોજ કરો, હું તમને મોતી બાગે મૂકી જાઉં હું. અને અત્યારે આપણે હે ને જઈએ ક્યાંક ખાવા પીવાનું અત્યારે ગોતીએ હે અમે ક્યાંક કોક અમને મફતમાં ખવડાવી દઈએ. તો અત્યારે હે ને આપણે જેવી તેવી બ્રાન્ડમાં તો આપણે જવાના જ નથી. આપણે મોટી બ્રાન્ડ ગોતશું. આપણે ત્યાં અમદાવાદ વાળામાં કેમ આપણે પીઝામાં આપણે ઓલું ભાઈ કયું આપણે ઓલું જોન્સ ઓલા હે ભાઈ અહીંયા આવતા રહ્યો ભાઈ, અહીંયા આવતા રહ્યો. અહીંયા ઓડી લઈ આવો, અહીંયા તમે અહીંયા રેડી તમારા માટે એવું હે. અમારે ઓલા એપાર્ટમેન્ટ વાળા છોકરાઓ ભેગો વિડીયો બનાવે એટલે તમારાથી દેખાતું નહીં એમ કયો તો આવી જાય તો તમે વિડીયો બનાવવા લે કા હવે અમારે જમવાનું ફ્રીમાં મેડ કરવાનો છે. હાલો કંઈક બ્રાન્ડ પીઝા અથવા કંઈક એવી વસ્તુ એવી મોટી બ્રાન્ડ ને આપણે હે ને કંઈક પીઝા કે કંઈક બર્ગર કે એવું કંઈક ખાવું આપણે જોઈએ આપણે એ મફતમાં ખવડાવે કે નહીં. હાલો તઈ રામ 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 રામ. મજામાં? રામ રામ. શું હે જમવાનું? એમ પાઉમાં ફ્રીમાં ખાવું છે જો. ખવડાવ દેખો ખરેખર વિડીયો બનાવી દેવાનું. આ તો તમારું પ્રમોશન થઈ જાય. હાલો તમે ઓળખો છો મને? આ ભાઈને ઓળખો ને, વિનયભાઈ. હા રેડી, આટલું ઘણું. હાલો વિડીયો. અમને ખરેખર આશા નથી કે કોઈ મોટી બ્રાન્ડમાં અમારો ખાવાનો ફ્રીમાં મેળ થઈ જાય. આર્યો ભાઈ સાઈઝ 0 કેફે હે ભાઈ, અહીંયા મોતીબાગ પાસે આવ્યું હે. અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાતું હોય બધું અને એડ્રેસ એમાં લખેલ જ છે. તો પૂગી જાય બધે ખાવા. અને અમે પણ જો ઓર્ડર કરી દીધો, હમણાં ઓર્ડર આવે એટલે અમે ખાવા વર્ગી જઈએ બરોબર. એટલે અત્યારે આપણે જમવાનો મેળ તો થઈ ગયો હવે, વ્યારું થઈ ગયા હમણાં. અને પછી હવે આપણે હોવા માટે હે ને કંઈક કરવું પડશે, ઈ અઘરું છે. અત્યારે આપણે હોટલમાં હોવાનું ગોઠવીશું કે ક્યાં ગોઠવીશું, રસ્તા ઉપર હોવું ન પડે ઈ ખાસ ધ્યાન રાખવું પડશે અમારે. એટલે ઈ થોડુંક અઘરું છે. તો મિત્રો અત્યારે અમે મફતમાં જમી લીધું અને એની શરત હતી કે પ્રમોશન કરી દઈએ તો જ અમે તમને મફતમાં જમવાનું આપશું. તો બોલ દે ભાઈ, એડ્રેસ બોલ દે. એડ્રેસ છે ભાઈ સાઈઝ 0 કેફે, એમ્પાયર કોમ્પ્લેક્સ, પહેલો માળ, તનિષ જ્વેલર્સ ની બાજુમાં, મોતીબાગ રોડ, જુનાગઢ. તો બધા જુનાગઢ વાસીઓ હે ને અહીંયા સાઈઝ 0 કેફે આવી જાજો. બહુ જબરજસ્ત અને ક્વોલિટી વાળું ખાવાનું છે. એક વખત ટ્રાય કરો એટલે તમે એમ કહો કે ના ભાઈ ખરેખર. તો અત્યારે અમારા બેયનું હાવ પૂરું છે અને એમાં મારા તો બહુ બધા પગ દુખે છે. એટલે હવે હુવાનો મેળ કરવાનો છે અને હવે ઈ જોવાનું છે હુવાનો મેળ ક્યાંથી થાય. પણ એક વાત છે, ભાઈબંધને કોલ કર્યો હતો કારણ કે છે ને હવે અમારી પોઝિશન એવી નથી ટકાવી શકતી બરાબર. તો હવે આપણે પેલા તો હોઈ જાય રૂમ ગોતી લે. હાલો હાલો ભાઈ, હવે અમારાથી ચેલેન્જ થાય એમ છે જ નહીં. કેમેરા બંધ કરી દે ભાઈ. હકીકતમાં ભૂલ થાકી ગયા, ભાઈ બંધના રૂમે જઈને હોઈ જાઉં ભાઈ. પગ એટલો દુખે ને કે વાત જવા દો બરાબર. અને હવે અમારા ભાઈબંધના રૂમે જઈને હોઈ જવું છે, બીજું ક્યાંય કઈ ટ્રાય કરવાની છે નહીં. ભાઈ તું કેમેરો બંધ કરી દે, મૂક. ચેલેન્જ મહી ગયો, મૂકી દે. માઈ ક્યાંથી ભાઈ, ફ્રી જ થયું ભાઈ. આપણે ભાઈબંધના રૂમે હું આપણે ક્યાં કઈ પૈસા દઈને બંધ કર ભાઈ. હવે કેમેરા બંધ કરો, ભાઈબંધના રૂમે ભેગા થઈ ચેલેન્જ. તો સાંજે અમે બે ફૂલ થાકી ગયા હતા. શૂટ થયું હોય કે ના થયું હોય મને કંઈ ખબર નથી આગલું રાતનું બરાબર. પણ અત્યારે આપણો ચેલેન્જ પૂરો થાય છે. 9:03 થઈ ગઈ એટલે ચેલેન્જ એક રીતે પૂરો થઈ ગયો ગણાય. અને અમે તમને કીધું હતું એ પ્રમાણે કે છેલ્લે તમારા માટે એક સરપ્રાઈઝ છે. તો એ સરપ્રાઈઝ રિવીલ કરવાનો પણ અત્યારે ટાઈમ આવી ગયો છે. તો તમે વિડીયોમાં અત્યારે હજી છેલ્લે જોજો કે સરપ્રાઈઝ શું છે. તો હાલો આપણે પહેલા સરપ્રાઈઝ રિવીલ કરી દઈએ. સરપ્રાઈઝમાં એવું છે કે આ 24 કલાકની અંદર આપણે જેટલા રૂપિયા બચાવ્યા એ બચત રૂપિયાનું આપણે ખાવાનું લઈને જરૂરિયાતમંદ લોકોને પૂરું પાડવાનું છે. તો હાલો આપણે કામ ચાલુ કરી દઈએ. કરી જ દેવાનું હોય ને. હાલો હાલો.
જોઈ લીધી ને સરપ્રાઈઝ, મજા આવી ગઈ ને? અને આ ભાઈનો પણ દિલથી આભાર કે એ પણ આપણે શૂટિંગમાં બહુ જ મદદ કરી, ગાડી લઈને આવ્યા ને આખો અમારા ભેગા આન્ય પણ ચેલેન્જ કર્યો એમ કહીએ ને તોય હાલે. એટલે દિલથી આભાર. અને હવે હે ને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક, કમેન્ટ અને દેશી ધડાકા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઇબ નથી કરતા હો ભાઈ, હજી 7000 સબસ્ક્રાઇબર છે. 8000 કરાવો, 10000 કરાવો, 30000 કરાવો, ફટાફટ કરો હાલો. 1 લાખ હે ને પૂગવાનું હોય અમારો પહેલો ટાર્ગેટ એ છે, તો જલ્દી ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જેને સબસ્ક્રાઇબ કર્યું હોય ને ભાઈ એને દિલથી સેલ્યુટ. અને મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો બધા, ટાટા. रुको जरा सबर करो. તો મિત્રો આપણે હે ને દિલીપભાઈ ના ફેમસ અહીંયા લખેલ હે દેવભાઈ. અહીંયા દિલીપભાઈ ના ફેમસ ઘૂઘરા. હાલો તમે સમજી ગયા ને? હાલો કરી નાખો સબસ્ક્રાઇબ. આપણે ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરશું. કર દિલીપ. તો મિત્રો ભવનાથ મહાદેવના મંદિર તો આપણે પૂગી ગયા હાઈ વિલિંગ્ટન ડેમે. અને આપણે હે ને મફતમાં પૂગી ગયા હાઈ વિલિંગ્ટન ડેમે. હવે બોલ નાખું. તો આપણે પૂગી ગયા હાઈ. આમ નામ કેમ રાખજો. અમે હે ને આમ કરીને આમ એક્સિડન્ટ થયું ને એમાં ગાડી કેમ આમ જાય, ફ્રેમીને જ રાખજો. તો આપણે પૂગી ગયા હાઈ. તો આપણે પૂગી ગયા હાઈ વિલિંગ્ટન ડેમે. બસ કેમેરો તારે એમ નહોતો. તાતા બાય બાય. ચલો જરાક જીજી કરી. ઓહો ભાઈ યાર ઓળખી ગયા બહુ કેવાય. તમારા ચપલા પહેર્યા હો તો મેળ જ ના. હે ટ્રાયપોડ તો દેતા જાવ. ચાલો. અમદાવાદમાં અમે આપણે કેના જોન્સ પિઝાના પિઝા ખાતા હતા ને કેના. હલો કીધું હે અને એ ભાઈબંધે કીધું એની ડીલ પ્રમાણે કે અમને ઈ ઉભો રહ્યો પણ હાલ ચાલુ હે ને. સાઈઝ 0 કેફે એમ્પાયર કોમ્પ્લેક્સ પહેલો માળ. તું પાછો એમ કહી ને કે ફટાફટ ઓલું કર. સાઈઝ 0 કેફે પહેલો માળ એમ્પાયર કોમ્પ્લેક્સ ઉપર. સાઈઝ 0 કેફે એમ્પાયર કોમ્પ્લેક્સ પહેલો માળ તનિષ જ્વેલર્સની બાજુમાં મોતીબાગ રોડ અને જુનાગઢ. હા રેવા દે. જોઈ લીધી ને સરપ્રાઈઝ, આવી ગઈ ને મજા? તો હવે હે ને આ ભાઈને આપણે દિલથી બંધ કર.